વેલકમ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 8ની આપણે શરૂઆત કરતા પહેલાં ચેપ્ટર 6 અને ચેપ્ટર 7 વિશે મેં તમને હાઇલાઇટ આપી છે. બધાએ જ આ વિડીયોને ધ્યાનથી જોવાનો છે, કારણ કે ચેપ્ટર 8 આખી ચોપડીમાં સૌથી કોમ્પ્લિકેટેડ ચેપ્ટર હતું. થોડાક ટેકનિકલ પ્રોબ્લેમને લઈને આપણે લાઈવ નથી થઈ શક્યા, પણ આ વિડીયો હું વહેલી તકે તમારી સામે મૂકી દઈશ યુટ્યુબ પર, જેથી તમે બધા જોઈ શકો. મેઇન વસ્તુ જે છે ચેપ્ટર 8ની અંદર ટોપિક છે ઓબ્જેક્ટ અને ક્લાસ. ઓબ્જેક્ટ એટલે શું અને ક્લાસ એટલે શું? માની લો કે હું અત્યારે માઇકમાં એવું એનાઉન્સમેન્ટ કરું છું કે સ્ટાન્ડર્ડ 8 ગ્રાઉન્ડ ઉપર આવે અથવા સ્ટાન્ડર્ડ 12 ગ્રાઉન્ડ ઉપર આવે. હવે સ્ટાન્ડર્ડ 12 ગ્રાઉન્ડ ઉપર આવે એવું કહું છું તો એ જ સ્કૂલની અંદર સાયન્સ સ્ટ્રીમ પણ ચાલે છે, કોમર્સ સ્ટ્રીમ પણ ચાલે છે અને આર્ટ્સ સ્ટ્રીમ પણ ચાલે છે, રાઈટ? હવે આ ત્રણે ત્રણ જે સ્ટ્રીમ ચાલે છે તો ત્રણે ત્રણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ પર આવશે? યસ ઓર નો? આવશે. પણ હું એવું કહું છું કે સ્ટાન્ડર્ડ 12 કોમર્સના જ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ પર આવે તો સ્ટાન્ડર્ડ 12 કોમર્સના જે બે ક્લાસ હશે તે જ આવશે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જાવા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. ઓબ્જેક્ટને આપણે ક્લાસમાં વહેંચી શકીએ છીએ. એક બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગની અંદર અલગ અલગ રૂમ હોય છે, મીન્સ કે અલગ અલગ ફ્લોર પર અલગ અલગ ઓફિસ બનાવીએ તો બિલ્ડિંગ ધેટ ઇઝ કોલ્ડ ઓબ્જેક્ટ, ને એની અંદર નાની નાની જે ઓફિસ બને ધેટ ઇઝ કોલ્ડ ક્લાસ. એ જે તમારી સ્કૂલ છે, આખી સ્કૂલ છે તે એક ઓબ્જેક્ટ છે, પણ એની અંદર ABC ડિવિઝનવાળા જે છે ધેટ ઇઝ કોલ્ડ ક્લાસ. એટલે જાવામાં 8મા પાઠની અંદર ઓબ્જેક્ટ અને ક્લાસ વિશે આખું સમજવાનું છે. પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર એક પ્રેક્ટિકલ આપ્યું છે રૂમ અને રૂમ ડેમોવાળો. તમારી ટેક્સ્ટ બુકની અંદર એક પ્રેક્ટિકલ આપ્યો છે, કયો? રૂમ અને રૂમ ડેમોવાળો. એ પ્રેક્ટિકલ આપણે સમજવા પહેલાં એક ઉદાહરણ હું આપી દઉં છું. માની લો કે મને એક સંસ્થાએ એવું કીધું છે કે તારે આખા ઇન્સ્ટિટ્યૂટનું ફેરવેલ ઓર્ગેનાઇઝ કરવાનું છે. હવે હું ભણાવતો હું 12મા ધોરણના વિદ્યાર્થીઓને, તો સ્વાભાવિક છે કે મને 12મા ધોરણના વિદ્યાર્થીઓ ઓળખે, 10મા ધોરણવાળા વિદ્યાર્થીઓ ન ઓળખે. અને મને એક સંસ્થા એવું કહે છે કે 10 અને 12નું ફેરવેલ તારે ઓર્ગેનાઇઝ કરવાનું છે. એક્ઝામ્પલ સમજો, જો એક્ઝામ્પલ મગજમાં બેસી ગયું તો પાઠ આખો આવડી ગયો. એક્ઝામ્પલ જો તમારા મગજમાં બેસી ગયું તો આખો પાઠ તમને આવડી જશે. હવે મને ફેરવેલ ઓર્ગેનાઇઝ કરવાનું કહી તો દીધું છે. હવે પહેલાં મારા મગજમાં સ્ટ્રાઇક શું થશે કે ફેરવેલ તો ગોઠવવાનું છે, પણ કોઈક વ્યક્તિને જવાબદારી તો આપવી પડશે, તો જ મારું ફેરવેલ પરફેક્ટ ગોઠવાશે. તો માની લો કે હું ફેરવેલ ગોઠવવા માટે 3 વિદ્યાર્થીને હાયર કરું છું. એક વિદ્યાર્થી છે, ફોર એક્ઝામ્પલ એક વિદ્યાર્થી છે, લઈ લઉં છું અહીંયા નાઝિયા, બીજી વિદ્યાર્થી છે શ્રેયા, અને ત્રીજી વિદ્યાર્થી છે કોઈક બોયકને લઈ લઈએ કે ફોર એક્ઝામ્પલ લઈ લઉં હેટ. ઓકે, આ 3 વિદ્યાર્થી છે, ધ્યાનથી સમજો. એક વિદ્યાર્થી છે નાઝિયા, એક વિદ્યાર્થી છે શ્રેયા અને એક વિદ્યાર્થી છે હેટ. આ ત્રણે ત્રણને મેં ડિપાર્ટમેન્ટ આપી દીધા છે. સમજો, એક્ઝામ્પલ પ્રોપર સમજો. આ ત્રણે ત્રણને મેં ડિપાર્ટમેન્ટ, દાખલા તરીકે નાઝિયા નામની જે છોકરી છે એને ડિપાર્ટમેન્ટ આપી દીધું છે ડેકોરેશન. એટલે ફેરવેલનું આખું ડેકોરેશનનું હેન્ડલિંગ કોણ કરશે? નાઝિયા. શ્રેયાને મેં આપી દીધું છે ફૂડ ડિપાર્ટમેન્ટ. કયું ડિપાર્ટમેન્ટ આપી દીધું છે? ફૂડ ડિપાર્ટમેન્ટ. એ ફૂડ આખું હેન્ડલિંગ કરશે. અને હેડ કરીને જે વિદ્યાર્થી છે તેને આપી દીધું છે સાઉન્ડ ડિપાર્ટમેન્ટ. કયો ડિપાર્ટમેન્ટ આપી દીધો છે? સાઉન્ડ ડિપાર્ટમેન્ટ. આ ત્રણે ત્રણ મેથડ મેં કયા ક્લાસમાં નક્કી કરી છે? ફંક્શનવાળા ક્લાસમાં. કયા ક્લાસમાં નક્કી કરી છે? ફંક્શનવાળા ક્લાસમાં. ફરી એક જ બોલું છું,
ફંક્શનવાળા ક્લાસમાં આ ત્રણેય મેથડ મેં તૈયાર કરી છે. કઈ મેથડ તૈયાર કરી છે? નાઝિયા, શ્રેયા અને હિટ. આ ત્રણ મેથડ તૈયાર કરી. નાઝિયાનું ડિપાર્ટમેન્ટ મેં કયું આપ્યું છે? ડેકોરેશન. શ્રેયાનું ડિપાર્ટમેન્ટ મેં કયું આપ્યું છે? ફૂડ. હિટનું ડિપાર્ટમેન્ટ મેં કયું આપ્યું છે? સાઉન્ડ. માની લો ફૂડ ડિપાર્ટમેન્ટમાં મને કોઈ પ્રોબ્લેમ ન રહે તો હું કોનો કોન્ટેક્ટ કરીશ? શ્રેયાનો. કેમ શ્રેયાનો કોન્ટેક્ટ? કારણ કે ફૂડ ડિપાર્ટમેન્ટ એનું છે. મને ડેકોરેશન ડિપાર્ટમેન્ટમાં થોડી કંઈ પ્લસ માઇનસ લાગે છે તો હું કોન્ટેક્ટ કોનો કરીશ? નાઝિયાનો. મને સાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ લાગે છે તો હું કોન્ટેક્ટ કોનો કરીશ? હિટનો. કહેવાનો મિનિંગ શું છે કે આ ત્રણ મેથડ મેં કયા ક્લાસમાં ડિફાઇન કરી છે? ફંક્શનવાળા ક્લાસમાં. હવે હું જે વાક્ય બોલું તો સમજો. આ ત્રણ મેથડ વર્ક ક્યારે કરશે? આ ત્રણ મેથડ વર્ક કરશે ક્યારે? જ્યારે ફેરવેલ હશે ત્યારે. જ્યારે ફેરવેલ હશે ત્યારે આ ત્રણ મેથડ વર્ક કરશે. ક્લિયર? હવે તમે મને કહેજો સબ ક્લાસ કયો થયો? ફંક્શન. અને મેઇન ક્લાસ કયો થયો? ફેરવેલ. એક જ પ્રોગ્રામમાં કેટલા ક્લાસ થયા? 2. એક જ પ્રોગ્રામમાં ક્લાસ કેટલા થયા? 2. તો પહેલો વિચાર તમને એ આવે કે સર એક જ પ્રોગ્રામમાં 2 ક્લાસ છે તો સેવ કયા નામથી કરવો? તો યાદ રાખજો એક જ પ્રોગ્રામમાં જ્યારે 2 ક્લાસ હોય અથવા 2 કે તેથી વધારે ક્લાસ હોય ત્યારે જે ક્લાસમાં મેઇન મેથડ વપરાયેલી હોય એ જ નામથી પ્રોગ્રામને સેવ કરવો. ફરી એક રિપીટ કરું છું. જ્યારે કોઈ પ્રોગ્રામમાં એક કરતાં વધારે ક્લાસનો ઉપયોગ થયો હોય ત્યારે જે ક્લાસમાં મેઇન મેથડ વપરાયેલી હોય એ જ નામથી પ્રોગ્રામને શું કરવાનો રહેશે? સેવ કરવાનો રહેશે. ક્લિયર? હવે તમારા મગજમાં એવો બી સવાલ કરે આવે સર મેઇન મેથડ 3-4 વખત આવે તો? દેટ ઇઝ નોટ પોસિબલ. કેમ? પ્રોગ્રામમાં મેઇન મેથડ ફક્ત એક જ વખત આવી શકે છે અને જે ક્લાસમાં મેઇન મેથડ આવે એ નામથી પ્રોગ્રામને શું કરવાનો છે? સેવ કરવાનો છે. હવે ફંક્શનવાળો ક્લાસ ફેરવેલવાળા ક્લાસમાં જશે ત્યારે શું બનશે? ઓબ્જેક્ટ. શું બનશે? ઓબ્જેક્ટ. જ્યારે સબ ક્લાસ મેઇન ક્લાસમાં આવે છે ત્યારે શું બને છે? ઓબ્જેક્ટ. આ વાક્ય ચોપડીમાં લખ્યું છે. હું આખા પાઠનું કન્ક્લુઝન કહી દઉં છું. આ વાક્ય ચોપડીમાં લખ્યું છે જાવામાં જ્યારે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે જાવામાં ઓબ્જેક્ટ બનાવવાના મારી વાક્ય રચનામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. જાવામાં ઓબ્જેક્ટ બનાવવાના કેટલા પગલાં છે? 3. કેટલા રસ્તા છે? 3. 1 ડિક્લેરેશન. બીજું ઇન્સ્ટન્ટિએશન ને ત્રીજું ઇનિશિયલાઇઝેશન. ઓબ્જેક્ટ બનાવવાના પગલાં કેટલા છે? 3. ડિક્લેરેશન, ઇન્સ્ટન્ટિએશન, ઇનિશિયલાઇઝેશન. ક્લિયર? હવે આ ત્રણ પગલાં વડે શું બને છે? ઓબ્જેક્ટ બને છે. શું બને છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ બનાવવા માટે એક શબ્દ કયો વપરાય? ન્યૂ. કયો શબ્દ વપરાશે? ન્યૂ. હવે ફંક્શનવાળો ક્લાસ ફેરવેલવાળા ક્લાસમાં આવશે એટલે સ્વાભાવિક છે શું બનવાનો છે? વેરી ગુડ. શું બનવાનો છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ જ્યારે બને છે ત્યારે એક નવો વેરિયેબલ પણ બને છે. એ નવો વેરિયેબલ છે એ વેરિયેબલને કયો વેરિયેબલ કહેવામાં આવશે? રેફરન્સ વેરિયેબલ. કયો વેરિયેબલ કહેવામાં આવશે? રેફરન્સ વેરિયેબલ. પરીક્ષામાં સવાલ પૂછાય નવા ઓબ્જેક્ટ બનાવતા સમયે જે વેરિયેબલનું નિર્માણ થાય છે એને કયો વેરિયેબલ કહેવામાં આવે છે? રેફરન્સ વેરિયેબલ.
તો રેફરન્સ વેરિયેબલનું કાર્ય શું છે? તો યાદ રાખજો, રેફરન્સ વેરિયેબલનું કાર્ય માત્ર ને માત્ર સબ ક્લાસની મેથડને બોલાવવાનું છે. ફરી એકવાર બોલું છું, રેફરન્સ વેરિયેબલનું કાર્ય સબ ક્લાસની મેથડને કોલ કરવાનું છે. માની લો કે રેફરન્સ વેરિયેબલ તરીકે હું અહીંયા લઈ લઉં છું D1. કયું લઈ લઉં છું? D1. તો D1 ડોટ નાઝિયા, D1 ડોટ શ્રેયા, D1 ડોટ હેટ. બોર્ડમાં સવાલ પૂછેલો કે રેફરન્સ વેરિયેબલ જ્યારે કોઈ મેથડને કોલ કરે છે ત્યારે કયો પ્રક્રિયક વપરાય છે? તો કયો પ્રક્રિયક વપરાય છે? ડોટ. કયો પ્રક્રિયક વપરાય છે? ડોટ. હવે ચોપડીની અંદર પ્રેક્ટિકલ આપ્યું છે રૂમ અને રૂમ ડેમો. જૂની ચોપડી હોય તો પેજ નંબર 158, નવી ચોપડી હોય તો 164. તો પ્રોગ્રામમાં ડાબી બાજુના પાના પર રૂમ આપ્યું છે અને જમણી બાજુના પાના પર આપ્યું છે રૂમ ડેમો. વિદ્યાર્થીઓને સૌથી વધારે કન્ફ્યુઝન એ થાય કે સર પ્રોગ્રામને સેવ કયા નામથી કરવો? તો યાદ રાખજો, પ્રોગ્રામને સેવ કયા નામથી કરવાનો આવશે? રૂમ ડેમો ડોટ જાવા. પ્રોગ્રામને સેવ કયા નામથી કરવાનો આવશે? રૂમ ડેમો ડોટ જાવા. કેમ રૂમ ડેમો ડોટ જાવા? કારણ કે મેઇન મેથડ એ ક્લાસમાં છે. આપણે આ પ્રોગ્રામને સેવ કયા નામથી કરવો પડશે? ફેરવેલ ડોટ જાવા. કેમ ફેરવેલ ડોટ જાવા? કારણ કે ફંક્શનવાળો ક્લાસ ફેરવેલવાળા ક્લાસમાં આવે છે ત્યારે, અને જ્યારે સબ ક્લાસ મેઇન ક્લાસમાં આવે ત્યારે એને લીધેલી મેથડ પણ અંડર વર્ક કરશે. અહીંયા જે 3 મેથડ લીધી છે, નાઝિયા, શ્રેયા અને હેટ, આ 3 મેથડ ક્યારે વર્ક કરશે? જ્યારે ફેરવેલવાળો ક્લાસ હશે ત્યારે. ક્લિયર? એટલે પાઠની અંદર તમારે એક વસ્તુ ભણવાની છે, આઈડિયા. સબ ક્લાસ કોને કહેવામાં આવે, મેઇન ક્લાસ કોને કહેવામાં આવે છે તે, રેફરન્સ વેરિયેબલ કોને કહેવામાં આવે છે તે, ઓબ્જેક્ટ બનાવવાના પગલાં કેટલા છે તે, જે મેં તમને સમજાવ્યા. પછી એક ટોપિક આવે છે, એક શબ્દ આવશે હીપ મેમરી. કઈ મેમરી? હીપ મેમરી. કઈ મેમરી આવશે? હીપ. હીપ મેમરી કોને કહેવામાં આવે? જ્યારે રેફરન્સ વેરિયેબલ જે જગ્યા રોકે છે તેને કઈ મેમરી કહેવામાં આવશે? હીપ મેમરી. ઓકે, તો પાઠની શરૂઆત કરતાં પહેલાં જે મેઇન કન્ક્લુઝન હતું એ મેં તમને કહી દીધું. પછી તો છઠ્ઠા પાઠનું જ બધું અંદર આવે છે. 3 વેરિયેબલ છે, ઇનહેરિટન્સ છે, આ બધી વસ્તુ આની અંદર સમજાવેલી છે. કમ્પોઝિશન છે, પછી 4P છે. કયા 4P? પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પેકેજ. પછી એક ટોપિક આવે છે ગેટર અને સેટર મેથડ. ડેટાનો ઉપયોગ આવે તો ગેટર મેથડ, ડેટાનો ફેરફાર આવે તો સેટર મેથડ. એટલે વિદ્યાર્થીઓ ખાસ સમજો, મેં એક્ઝામ્પલ જે આપ્યું છે એ એક્ઝામ્પલ આપવા પાછળનું કારણ શું હતું કે તમને ક્લાસ અને ઓબ્જેક્ટ વચ્ચેનો ડિફરન્સ સમજ પડે. બરાબર? એક જ ક્લાસમાં બધી જ મેથડ લખીને આખો પ્રોગ્રામ લખવો એના કરતાં પ્રોગ્રામની વહેંચણી કરીને, અલગ અલગ ભાગમાં વહેંચીને પ્રોગ્રામ બનાવવો એ વધારે સરળ રહેશે. ઓકે, તો જે મેઇન ક્લાસ છે દેટ ઇઝ કોલ્ડ પેરેન્ટ ક્લાસ અથવા સુપર ક્લાસ અથવા બેઝ ક્લાસ. પણ જે સબ ક્લાસ છે દેટ ઇઝ કોલ્ડ ચાઇલ્ડ ક્લાસ, ડિરાઇવ્ડ ક્લાસ અથવા એક્સટેન્ડેડ ક્લાસ. ક્લિયર? તો હવે પાઠની શરૂઆત કરીએ. પહેલો સવાલ છે, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં નીચેનામાંથી પાયાનો એકમ કોણ છે? બરાબર? પાયાનો એકમ કોણ છે? ફોર એક્ઝામ્પલ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ બેઝિક યુનિક ઇન ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ? તો શું આવશે? ઓબ્જેક્ટ અને ક્લાસ. કયો આવશે? ઓબ્જેક્ટ અને ક્લાસ. ઓકે, ટેક્સ્ટબુક જો હોય તો રાખી મૂકજો હાથમાં. બીજો સવાલ, જાવામાં ક્લાસમાં એટ્રીબ્યુટને શેનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે? એટ્રીબ્યુટ શબ્દ આવે એટલે મેં તમને કીધું હતું, એટ્રીબ્યુટ શબ્દ આવે એટલે યાદ રાખવાનું ચલ, બિહેવિયર શબ્દ આવે એટલે યાદ રાખવાનું મેથડ. ઓકે, તો એટ્રીબ્યુટને વોટ ડિફાઇન્સ એટ્રીબ્યુટ્સ ઇન જાવા? ફ્રોમ ધ વેરિયેબલ. કયા નામથી ડિફાઇન કરવામાં આવે છે? ચલના નામથી.
ત્રીજો સવાલ, જાવામાં ક્લાસમાં કેટલા ઘટકો હોય છે? કેટલા ઘટકો હોય છે? 2. જાવામાં ક્લાસના કેટલા ઘટકો હોય છે? 2. ખાસ યાદ રાખજો, કયા કયા 2 ઘટકો હોય છે? મેથડ અને એટ્રીબ્યુટ. એટ્રીબ્યુટ અને મેથડ. ઓકે, એટ્રીબ્યુટ એટલે કે ચલ, મેથડ એટલે કે બિહેવિયર. ઓકે, તો જાવામાં હાઉ મેની કોમ્પોનન્ટ્સ આર ધેર ઇન જાવા ક્લાસ? ધેર આર 2 કોમ્પોનન્ટ્સ ઇન જાવા ક્લાસ. ઓકે, આપણે લગભગ આ પાર્ટની અંદર 66 કે 67 MCQ છે, પણ ક્લિયર કરજો. કોઈ પણ ડાઉટ્સ લાગે, આ રેકોર્ડિંગ લેક્ચર એટલા માટે રાખું છું, લાઈવ કરવા કરતાં રેકોર્ડિંગમાં બેનિફિટ તમને વધારે એ મળશે કે તમે 2-3 વખત કન્ટિન્યુ જોઈ શકશો. અને આજે કમ્પ્લીટ આનો અપલોડ બી આપણે કરી દઈશું 8મા પાર્ટનો, જેથી મેક્સ ટુ મેક્સ વિદ્યાર્થીઓ જોઈ શકે. લાઈવમાં થોડાક ટેકનિકલ પ્રોબ્લેમ આવેલા હતા, આજે એને લઈને મારે 8મા પાર્ટનું રેકોર્ડિંગ કરવું પડે છે. બાકી આપણે મેક્સ ટુ મેક્સ જોડાવા માટે લાઈવમાં જ જોડાઈશું. ઓકે, ચાલો. એના પછી જાવા ક્લાસમાં નીચેનામાંથી કયા ઘટકનો સમાવેશ થાય છે? વિચ ઓફ ધ ફોલોઈંગ કોમ્પોનન્ટ્સ ઇઝ ઇન્ક્લુડ ઇન જાવા લેંગ્વેજ ક્લાસ? કેનો ઉપયોગ થાય છે? એટ્રીબ્યુટ એન્ડ બિહેવિયર. એટ્રીબ્યુટ એટલે શું? ચલ. બિહેવિયર મીન્સ મેથડ, એટલે કે A and B. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. જાવામાં મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે કયો ચાવીરૂપ શબ્દ વાપર્યો? આવ્યું હમણાં જ મેં શબ્દ કીધો. ઓબ્જેક્ટ બનાવવાના પગલાં કેટલા છે? 3. ડિક્લેરેશન, ઇન્સ્ટન્સિએશન, ઇનિશિયલાઇઝેશન. આ 3 પગલાં આપણે ભણી ગયા છે, બરાબર છે. બીજી વસ્તુ, ઇન્સ્ટન્સિએશન એટલે કે દ્રષ્ટાંતીકરણ. દ્રષ્ટાંતીકરણની અંદર કયો કીવર્ડ વપરાશે? ન્યૂ. દ્રષ્ટાંતીકરણની અંદર કયો કીવર્ડ વપરાશે? ન્યૂ. તો અહીંયા સવાલ પૂછે છે, જાવામાં મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે કયો ચાવીરૂપ શબ્દ વપરાય છે? તો ન્યૂ. કયો ચાવીરૂપ શબ્દ વપરાશે? તો ન્યૂ. વિચ કીવર્ડ ઇઝ યુઝ ટુ ક્રિએટ એન ઓબ્જેક્ટ બાય અલોકેટિંગ મેમરી ઇન જાવા? ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 6થા નંબરનો સવાલ. જાવામાં નીચેનામાંથી કયા કીવર્ડનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ બનાવી શકાય? જે હમણાં મેં તમને સમજાવ્યું. કયા કીવર્ડનો ઉપયોગ કરીને? ન્યૂ. વિચ ઓફ ધ ફોલોઈંગ કીવર્ડ્સ કેન બી યુઝ ટુ ક્રિએટ એન ઓબ્જેક્ટ ઇન જાવા? ન્યૂ કીવર્ડ. નેક્સ્ટ, હીપ એટલે શું? મેં હમણાં કીધું. હીપ એટલે શું? તો યાદ રાખજો, હીપ એટલે કે વિશિષ્ટ પ્રકારની જગ્યા, અને કન્સ્ટ્રક્ટર એટલે કે વિશિષ્ટ પ્રકારની મેથડ. હું બોલું એ ધ્યાનથી સાંભળજો. આ આખો 8મો પાઠ 2 થી 3 વખત જોજો, બહુ પરફેક્ટ તમને મગજમાં બેસી જશે. ઘણી સ્કૂલો છે કે 8મો પાઠ તો કંઈ નથી ને કંઈ કશું કરવાનું નથી, પણ હું 8મા પાઠને વધારે પ્રેફરન્સ એટલા માટે આપું છું કે ચેલેન્જેબલ પાઠ છે ને ચેલેન્જેબલ પાઠ ભણવાની મજા આવે. ઓકે, પણ ઇઝી પાઠ હોય તો હવે આપણે સમજીએ કે આખું ગામ ભણાવી દઈએ. ચેલેન્જેબલ પાઠ હોય ને તો ભણવાની મજા આવે. ઓકે, તો ખાસ સમજો, કન્સ્ટ્રક્ટર એટલે શું? સિમ્પલ એન્ડ સોબર ડેફિનેશન. જે નામનો આપણે ક્લાસ બનાવીએ, જે નામનો આપણે ક્લાસ બનાવીએ, એ જ નામની મેથડ બનાવીએ, એને કન્સ્ટ્રક્ટર કહેવાય. સિમ્પલ એન્ડ સોબર ડેફિનેશન. જે નામનો આપણે શું બનાવીએ છીએ? ક્લાસ. એ જ નામને આપણે શું બનાવીએ છીએ? મેથડ, જેને લઈને આપણે કામ કરવાનું છે. ધેટ ઇઝ કોલ્ડ કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટરના કેટલા પ્રકાર આવશે? 2. એક ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અને બીજું વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટર. ફરી એકવાર બોલું છું, કન્સ્ટ્રક્ટર એટલે શું? જે નામનો ક્લાસ આપણે બનાવીએ છીએ, એ જ નામની મેથડ બનાવીએ છીએ, તેને શું કહેવામાં આવશે? કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર કેટલા આવશે? 2. એક ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અને બીજો કયો કન્સ્ટ્રક્ટર આવશે? વપરાશકર્તા નિર્મિત કન્સ્ટ્રક્ટર. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોને કહેવામાં આવશે? કે જે કન્સ્ટ્રક્ટરમાં કોઈ ચલ ન હોય એને કયો કન્સ્ટ્રક્ટર કહેવામાં આવશે? ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. અને વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરને પૂર્વ નિર્ધારિત કિંમત આપણે આપી શકતા નથી. સિમ્પલ છે, એકદમ સિમ્પલ ડેફિનેશન. પણ હીપ એટલે શું? વિશિષ્ટ પ્રકારની જગ્યા. રેફરન્સ વેરિયેબલ. રેફરન્સ વેરિયેબલ
જે જગ્યા રોકે છે એને કઈ મેમરી કહેવામાં આવે? હીપ મેમરી. તો રેફરન્સ વેરિયેબલ એટલે શું? નવો ઓબ્જેક્ટ બનાવતા સમયે જે વેરિયેબલ બને, જેમ કે D1 નામનો મેં રેફરન્સ વેરિયેબલ બનાવ્યો છે. ચોપડીમાં આપ્યા છે R1 અને R2. ચોપડીમાં બે રેફરન્સ વેરિયેબલ આપ્યા છે, R1 અને R2. આ બે રેફરન્સ વેરિયેબલ તમને ખબર જ છે. તો યાદ રાખજો, સમજવા પ્રયત્ન કરજો કે રેફરન્સ વેરિયેબલ ત્યારે જ બનશે જ્યારે નવો ઓબ્જેક્ટ બનેલો હશે. તો નવો ઓબ્જેક્ટ કયા કીવર્ડ દ્વારા બને? ન્યૂ કીવર્ડ દ્વારા બને. ખ્યાલ આવે છે? એટલે તમારે એકદમ ઇઝી ટોપિક છે. અહીંયા લખ્યું છે હીપ એટલે શું? તો મેમરીનો ખાસ ભાગ. હીપ એટલે શું? સ્પેશિયલ પાર્ટ ઓફ મેમરી. એના પછી 8મો સવાલ, હીપમાં શું રાખવામાં આવે છે? વોટ ઇઝ કેપ્ટ ઇન ધ હીપ? હીપમાં શું રાખવામાં આવે છે? તો હીપની અંદર શું રાખવામાં આવે છે? ઓબ્જેક્ટ. હીપમાં શું રાખવામાં આવશે? ઓબ્જેક્ટ. ઓકે. એના પછી 9 નંબરનો ક્વેશ્ચન, which of the following function does a constructor perform while creating an object of any class in Java? જાવામાં કોઈ પણ ક્લાસ ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે કન્સ્ટ્રક્ટર નીચેનામાંથી કયું કાર્ય શરૂ કરે છે? કયું કાર્ય શરૂ કરે છે? શરૂઆતમાં જરૂરી કાર્ય કરવાનું અને મેમરી ફાળવણી કરવાનું. એટલે A and B. ઓકે. એના પછી આવશે 10મો સવાલ, R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ. આ વિધાનમાં આ સવાલ બોર્ડમાં પૂછેલો. R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ વિધાનમાં R1 શું ધરાવે છે? R1 શું ધરાવે છે? રેફરન્સ વેરિયેબલ. શું કહેવામાં આવશે એને? રેફરન્સ વેરિયેબલ. ઓકે. શું કહેવામાં આવશે? રેફરન્સ વેરિયેબલ. એના પછીનો સવાલ છે 11મો, જાવામાં ડેટા ખરેખર કઈ જગ્યાએ? વેર ઇઝ ધ ડેટા એકચ્યુઅલી ઇન જાવા? જાવામાં ડેટા ખરેખર ક્યાં હોય છે? ઓબ્જેક્ટમાં. કેમાં હોય છે? ઓબ્જેક્ટમાં. ઓકે. નેક્સ્ટ, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સિએશન. What is the process of creating objects in an object-based programming language called object instantiation? Object instantiation. Instantiation. Okay. ચલો નેક્સ્ટ 13 નંબરનો ક્વેશ્ચન, જાવામાં ઓબ્જેક્ટ બીજા કયા નામથી ઓળખાય છે? વોટ એલ્સ ઇઝ એન ઓબ્જેક્ટ નોન બાય ઇન જાવા? જાવામાં ઓબ્જેક્ટ બીજા કયા નામથી ઓળખાય છે? ક્લાસ ઇન્સ્ટન્સ, વેરિયેબલ કે ક્લાસ પેરામીટર? તો કેના તરીકે ઓળખાશે? ક્લાસ ઇન્સ્ટન્સ તરીકે. શેના તરીકે ઓળખાશે? ઇન્સ્ટન્સ અને ક્લાસ. યાદ રાખજો, ઇન્સ્ટન્સ અને ક્લાસ એ ઓબ્જેક્ટમાં અલગ અલગ શબ્દ છે. ક્લાસ અને ઇન્સ્ટન્સ એ ઓબ્જેક્ટ માટે વપરાતા બીજા શબ્દ છે. એના પછી લખ્યું છે 14મો સવાલ, which of the following is considered to be an abstract from an object in Java? જાવામાં નીચેમાંથી કોને ઓબ્જેક્ટના અમૂર્ત સ્વરૂપે ગણવામાં આવે છે? આ સવાલ બોર્ડમાં પૂછેલો છે. અમૂર્ત સ્વરૂપ આવે એટલે કે ક્લાસ. શું યાદ રાખવાનું? ક્લાસ. એબ્સ્ટ્રેક્ટ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. અમૂર્ત કયો આવશે? ક્લાસ. અને મૂર્ત સ્વરૂપ તરીકે શું ઓળખવામાં આવશે? ઇન્સ્ટન્સ. યાદ રાખજો, મૂર્ત કે સાકાર સ્વરૂપ આવે મીન્સ કે એબ્ડોમિનેટ એન ઓબ્જેક્ટ, તો શું આવશે? ઇન્સ્ટન્સ. અને ઇન્સ્ટન્સ એ ઓબ્જેક્ટ માટેનો બીજો શબ્દ છે. ઇન્સ્ટન્સ એ ઓબ્જેક્ટ માટેનો બીજો શબ્દ છે. ક્લિયર? એના પછી 16મો સવાલ, જાવામાં મેથડને ક્યાં બનાવવામાં આવે છે? મેથડ ક્યાં આવે? વર્ક ક્યાં થાય? ક્લાસમાં થાય ને. ઓકે. તો શેમાં આવશે? ક્લાસમાં. ઇન ક્લાસ. ઓકે. વેર ઇઝ ધ મેથડ મેડ ઇન જાવા લેંગ્વેજ? ઇન ક્લાસ. ઓકે. એના પછી 17,
વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોસેસ ઇઝ યુઝ ટુ ઇન્વોક ઇન્સ્ટન્સ વેરિયેબલ ઇન જાવા. હમણાં જ મેં સમજાવ્યું, ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા રેફરન્સ વેરિયેબલ બંને એક જ. ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા રેફરન્સ વેરિયેબલ બંને એક જ. અને એ ક્યારે બનશે? જ્યારે નવો ઓબ્જેક્ટ બને ત્યારે. જ્યારે નવો ઓબ્જેક્ટ બનશે ત્યારે એ આવે છે. તો ખાસ યાદ રાખજો, ઇન્સ્ટન્સ વેરિયેબલને બોલાવવા માટે કયો પ્રક્રિયક વપરાશે? ડોટ. કયો પ્રક્રિયક વપરાશે? ડોટ. ઓકે. એના પછી 18મો સવાલ, નીચેનામાંથી એટ્રીબ્યુટ અને મેથડને કોણ વ્યાખ્યાયિત કરે છે? હમણાં જ સવાલ સમજાયો. હુ ડિફાઇન્સ ધ એટ્રીબ્યુટ એન્ડ મેથડ ફ્રોમ ધ ફોલોઈંગ? નીચેનામાંથી કોણ એ કરે છે? શું આવશે? ક્લાસ. શું આવશે? ક્લાસ. એટ્રીબ્યુટ આવે ને, એટ્રીબ્યુટ એટલે કે ચલ, અને મેથડ. ચલ અને મેથડ ક્યાં હોય? ક્લાસમાં. તમે કોઈ ક્લાસમાં બેઠેલા છો તો તમે ચલ છો. તમને કોઈ સર ભણા છે, મેથડ છે, બરાબર. પણ એ સર અને સ્ટુડન્ટ ક્યાં છે? સ્કૂલમાં છે. તો સ્કૂલ એક ઓબ્જેક્ટ છે. વ્યાખ્યા સમજ પડે છે? તમે છો, વિદ્યાર્થીઓ છે, દેટ ઇઝ કોલ્ડ ચલ. સર જે ભણા છે, દેટ ઇઝ કોલ્ડ મેથડ. તો ચલ અને મેથડ ક્યાં વ્યાખ્યાયિત થયા? ક્લાસમાં વ્યાખ્યાયિત થયા. ક્લિયર? પણ એ ચલ અને મેથડ જે ક્લાસમાં, તો ક્લાસ શેમાં છે? ઓબ્જેક્ટમાં છે. ખ્યાલ આવ્યો? અને ઓબ્જેક્ટ માટેનો બીજો શબ્દ કયો છે? ઇન્સ્ટન્સ. એટલે મેં કીધું 8મા પાઠમાં કન્ફ્યુઝન તમને ક્યાં થશે? વાક્ય રચનામાં. શબ્દ બહુ કોમ્પ્લિકેટેડ છે, એટલે તમે જરા ગૂંચવાઈ જશો. પણ હું બેસ્ટ ટ્રાય કરું છું રેકોર્ડિંગમાં કે તમને પરફેક્ટ સમજ પડી જાય અને વિડીયો તમે વધારેમાં વધારે વખત જોતા રહો, જેથી તમને વધારે ખ્યાલ આવે. ક્લિયર? ચાલો, એના પછીનો સવાલ છે 19મો. જાવામાં ક્લાસ વેરિયેબલને ડિક્લેર કરવા માટે કયો ચાવીરૂપ શબ્દ? મેં તમને સમજાવેલું. વેરિયેબલ કેટલા આવશે? 3. ક્લાસ વેરિયેબલ, લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ. વેરિયેબલ કેટલા આવશે? 3. લોકલ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ વેરિયેબલ. થોડુંક પાણી પી લો. તો તમે જોયું હશે, લોકલ વેરિયેબલ આવે તો કયો શબ્દ રાખવાનો? બ્લોક. 7મા પાઠમાં મેં કીધેલું, યાદ છે? આપણને કોઈ મૂકે તે નહીં. લોકલ વેરિયેબલ એટલે કયો? બ્લોક. ક્લાસ વેરિયેબલ એટલે કયો શબ્દ? સ્ટેટિક. અને ઇન્સ્ટન્સ વેરિયેબલ આવે એટલે કયો શબ્દ રાખવાનો? નવો ઓબ્જેક્ટ. ફરી એકવાર બોલું છું, લોકલ વેરિયેબલ આવે તો તમારે કયો શબ્દ યાદ રાખવાનો? બ્લોક. ઇન્સ્ટન્સ વેરિયેબલ આવે તો કયો શબ્દ યાદ રાખવાનો? નવો ઓબ્જેક્ટ. અને ક્લાસ વેરિયેબલ આવે તો સ્ટેટિક, અને લોકલ વેરિયેબલ શબ્દ આવે તો બ્લોક. ઓકે, યાદ રાખવાની મેં તમને રીત આપી દીધી છે. તો ક્લાસ વેરિયેબલ આવ્યો. ક્લાસ વેરિયેબલ તો કયું રાખવાનું? સ્ટેટિક. કયું યાદ રાખવાનું છે? સ્ટેટિક. ઓકે. 20મો સવાલ, વિચ ઓફ ધ ફોલોઈંગ ક્રિએટ્સ એન ઓબ્જેક્ટ એન્ડ રિટર્ન્સ ઇટ્સ રેફરન્સ? નીચેનામાંથી કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે છે તેનો રેફરન્સ પરત કરે છે? ઓબ્જેક્ટ બનાવે છે. ઓબ્જેક્ટ બનાવવા માટે કયો કીવર્ડ વપરાય? ન્યૂ. ઓબ્જેક્ટ બનાવવા માટે કયો કીવર્ડ વપરાશે? ન્યૂ. ઓકે. 21મો સવાલ, વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ્સ કેન બી કોલ્ડ વિધાઉટ ક્રિએટિંગ અ ક્લાસ ઇન્સ્ટન્સ? ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવ્યા વિના નીચેનામાંથી કઈ મેથડ કોલ કરી શકાય છે? તો શું આવશે? ક્લાસનો રેફરન્સ ઇન્સ્ટન્સ બનાવ્યા વગર કઈ મેથડ આવશે? ક્લાસ મેથડ. કઈ મેથડ આવશે? ક્લાસ મેથડ. 22, નીચેનામાંથી વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ્સ ઇઝ ઓટોમેટિકલી ઇન્વોક વાઇલ ક્રિએટિંગ એન ઓબ્જેક્ટ? નીચેનામાંથી કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમયે આપોઆપ ઇન્વોક થાય છે? કઈ મેથડ? કઈ મેથડ? મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમયે ઇન્સ્ટન્સ મેથડ. કઈ મેથડ આવશે? ઇન્સ્ટન્સ મેથડ. ઓકે, આ ખાસ યાદ રાખજો. એના પછી 23મો સવાલ, ઇન્સ્ટન્સ મેથડ ઇન્વોક. આ સવાલ બોર્ડમાં પૂછાયો છે. Which of the following is used
ધ ઇન્વોક ધ ઇન્સ્ટન્સ મેથડ ઇન જાવા. આ સવાલ બોર્ડમાં પૂછ્યો છે. ઓબ્જેક્ટનું નામ, ડોટ અને મેથડનું નામ. ધ નેમ ઓફ ઓબ્જેક્ટ, ડોટ એન્ડ મેથડ કોલ્ડ. ઓકે. એના પછી 24, નીચેનામાંથી ઇન્સ્ટન્સ મેથડ વડે શું એક્સેસિબલ છે? વિચ ઓફ ધ ફોલોઈંગ એક્સેસિબલ બાય ધ ઇન્સ્ટન્સ મેથડ? શું એક્સેસિબલ છે? ક્લાસ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ વેરિયેબલ, ફક્ત ઇન્સ્ટન્સ વેરિયેબલ કે ફક્ત ક્લાસ વેરિયેબલ કે બંને? આપેલ તમામ. શું આવશે? આપેલ તમામ. બરાબર. ક્લાસ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ વેરિયેબલ બંને. ઓકે. ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને દર્શાવવા માટે કયો મેથડનો વપરાય છે? વિચ મેથડ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે ધ એટ્રીબ્યુટ ઓફ એન ઓબ્જેક્ટ ઇન જાવા? ચોપડીમાં આપ્યું છે તે પ્રમાણે આપણે લઈ લઈએ. ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને દર્શાવવા માટે કઈ મેથડ વપરાયેલી છે? ડિસ્પ્લે. ચોપડીમાં ડિસ્પ્લે મેથડ આપી જ છે. કઈ મેથડ આપી છે? ડિસ્પ્લે નામની મેથડ આપી છે. 26, જાવામાં નીચેનામાંથી કયા વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમત? આ બોર્ડમાં સવાલ પૂછાયો છે. ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ વેરિયેબલ્સ આર પ્રી ડિફાઇન્ડ વેલ્યુઝ ગિવન ઇન જાવા? કઈ આવશે? પૂર્વ નિર્ધારિત કિંમતો આપવામાં આવે છે તો ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલને. અને કોને પૂર્વ નિર્ધારિત કિંમત આપવામાં આવતી નથી? તો લોકલ વેરિયેબલને. કયા વેરિયેબલને? લોકલ વેરિયેબલ. બસ જાગજો, બધા હોઈ નહીં જતા. હા, એટલે અમુક ટાઈમ કે સર હવે રેકોર્ડિંગ છે ને કાં જોવું છે? એવું નથી. ટેકનિકલ પ્રોબ્લેમને લઈને લાઈવ નથી થયો, પણ રેકોર્ડિંગ તો પાવરફુલ જ છે આપણું. હા, વચમાં કોમેન્ટ નથી વચાતી, એટલું જ છે. બાકી જાવ તો કમ્પ્લીટ જ છું. બરાબર. એટલે જાગતા રહેજો, ગમે ત્યારે વિડીયો જુઓ તો ખાતા રહેજો અને કમ્પ્લીટ ભણતા રહેજો. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરતા રહેજો. બધું જ છે, તમને મારો કોન્ટેક્ટ નંબરથી મારી બધું સમજાવી દીધેલું છે. પૂછી લેવાનું, પર્સનલ મેસેજ કરી દેવાનો તો તમને ખ્યાલ આવે. ઓકે. ચાલો. જાવામાં નીચેનામાંથી કયા વેરિયેબલમાં પૂર્વ નિર્ધારિત કિંમતો આપવામાં આવે છે? તો કેમાં આવશે? એ અને બી બંને. શેમાં આવશે? એ અને બી બંને. એ એન્ડ બી બોટ. 27મો ક્વેશ્ચન, જાવામાં નીચેનામાંથી કયા વેરિયેબલને મેથડ કે બ્લોકની અંદર, બ્લોક શબ્દ આવ્યો, બ્લોક શબ્દ એટલે કયો વેરિયેબલ આવશે? લોકલ વેરિયેબલ. યાદ રાખજો, બ્લોક શબ્દ આવે એટલે કયો વેરિયેબલ યાદ રાખવાનો? લોકલ વેરિયેબલ. 28, which of the following variables in Java is defined outside the method in a class? ક્લાસની મેથડની બહાર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. 28, કયો વેરિયેબલ? ઇન્સ્ટન્સ વેરિયેબલ. કયો વેરિયેબલ? ઇન્સ્ટન્સ વેરિયેબલ. 29, જાવામાં કયા પ્રકારના વેરિયેબલમાં હીપ વિસ્તાર આવે? હીપ વિસ્તાર આવે એટલે તમારે માઇન્ડમાં કમ્પ્લીટલી સેટ કરી દેવાનું ઇન્સ્ટન્સ. હીપ વિસ્તારમાંથી મેમરી ફાળવવામાં આવે છે. ઇન વિચ ટાઈપ ઓફ વેરિયેબલ ઇઝ ધ મેમરી અલોકેટેડ ફ્રોમ ધ હીપ રિજન ઇન જાવા? ઇન્સ્ટન્સ. બરાબર. આ બધું ચોપડીમાં છે જ, અંડરલાઇન છે. અંડરલાઇન કરી ટેક્સ્ટબુકમાં જોઈ લેજો એટલે તમને ક્લિયર ખબર પડી જશે. ચાલો, હવે સ્ટેટિક કીવર્ડ આવ્યો. જાવામાં કયા પ્રકારના વેરિયેબલને ક્લાસની અંદર કોઈ પણ મેથડની બહાર સ્ટેટિક કીવર્ડ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? સ્ટેટિક આવે કયું યાદ રાખવાનું? ક્લાસ વેરિયેબલ. કયો વેરિયેબલ? ક્લાસ વેરિયેબલ. ઓકે. એના પછી આવે પોલિમોર્ફિઝમ. હવે રિપીટ છે, છઠ્ઠા પાઠનું બધું રિવિઝન ચાલુ થયું છે. હવે પોલિમોર્ફિઝમ એટલે શું? એક જ ઓબ્જેક્ટ પર વપરાતી જુદી જુદી મેથડ. તો અહીંયા લખ્યું છે જાવાના સંદર્ભમાં પોલિમોર્ફિઝમ એટલે શું? અનેક સ્વરૂપ, બહુરૂપતા કે મેથડ ઓવરલોડિંગ બધું જ આવે. શું આવશે? બધું જ. આપેલ તમામ. વોટ ઇઝ અ પોલિમોર્ફિઝમ ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ જાવા? મલ્ટિપલ ફોર્મ્સ, પોલિમોર્ફિઝમ, મેથડ ઓવરલોડિંગ, ઓલ ઓફ ધેમ. ઓકે. 32, what is the method of making different methods with the same name in Java? એક જ નામ સાથે જુદી જુદી મેથડ બનાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? પોલિમોર્ફિઝમ. માની લો કે એક જ ક્લાસમાં નાઝિયા કરીને 3 છોકરી ભણે છે. એક જ ક્લાસમાં નાઝિયા કરીને 3 છોકરી ભણે છે તો સ્વાભાવિક છે 3 નાઝિયાની સાઇન સરખી થોડી હોય. માની લો કે એક જ ક્લાસમાં હેટ કરીને 3 છોકરા ભણે છે
કે 4 છોકરા, તો 3 4 છોકરાની સાઇન થોડી સરખી હોય, અલગ તો પડે. વાક્ય આવ્યું આ છે. ઓકે. 33 જાવામાં નીચેનામાંથી કોનું કાર્યચલને પ્રારંભિક કિંમત આપવાનું છે? ધ ફંક્શન ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટુ ગીવ ઇનિશિયલ વેલ્યુઝ ટુ વેરિયેબલ્સ ઇન જાવા. પ્રારંભિક કિંમત આપવાનું કાર્ય કોનું છે? કન્સ્ટ્રક્ટર. કોનું છે? કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર એટલે શું? વિશિષ્ટ પ્રકારની મેથડ. હમણાં જ મેં સમજાવ્યું. કન્સ્ટ્રક્ટર એટલે શું? વિશિષ્ટ પ્રકારની મેથડ. અને કન્સ્ટ્રક્ટરની વ્યાખ્યા મેં તમને સમજાવી. જે નામનો ક્લાસ હોય તે જ નામની આપણે મેથડ બનાવીએ એને શું કહેવામાં આવે છે? કન્સ્ટ્રક્ટર. જે નામનો ક્લાસ હોય એ જ નામની મેથડ બનાવીએ તેને શું કહેવામાં આવે છે? કન્સ્ટ્રક્ટર. ઓકે. 34 જાવામાં નીચેનામાંથી કોને ચલ વગરના કન્સ્ટ્રક્ટર, ચલ વગરના આવે એને કયો કન્સ્ટ્રક્ટર કહેવામાં આવશે? ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. Which of the following is also known as non-variable constructor in Java? The default constructor. કોને? default constructor. Okay. 35 if an object is created with a constructor without a variable, variable જ નથી તો વેલ્યુ હોય, ક્લાસમાં છોકરા જ નથી તો સર ભણાવી શકે ખરા? ખ્યાલ આવે છે? ક્લાસમાં વિદ્યાર્થીઓને તો સર ન ભણાવી શકે. તો if an object is created with a constructor without a variable in Java program, what is the output? જાવા પ્રોગ્રામમાં જો ચલ વગરનો કન્સ્ટ્રક્ટર સાથેનો ઓબ્જેક્ટ બનાવવામાં આવે તો આઉટપુટ શું મળે છે? શું બતાવશે? એરર બતાવશે. શું બતાવશે? એરર. એરર. ઓકે. નેક્સ્ટ 36 How many levels of visibility modifier are available for access control in Java? કેટલા visibility modifier છે? 4. પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પેકેજ. ઓકે. 4 visibility. ઓકે. નેક્સ્ટ જાવામાં સુરક્ષાના કેટલા પીનો સમાવેશ થતો નથી? સુરક્ષાના કયા પીનો સમાવેશ થતો નથી? તો પ્રારંભિક, બિગિનર, પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ છે જ, પણ પ્રારંભિક આવતું નથી. ઓકે. 38 જાવામાં અલગ અલગ ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવા માટે કઈ વિઝિબિલિટીનો ઉપયોગ થાય છે? અલગ અલગ ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવા માટે જ્યારે કોઈ વિઝિબિલિટી ન વપરાયેલી હોય ત્યારે ડિફોલ્ટ કયા પ્રકારની આવશે? પેકેજ પ્રકારની. વોટ વિઝિબિલિટી is used to organize different classes in Java, that is called package. સૌથી વધુ access modifier કયો છે? Which access modifier is most commonly used in Java? Public. કયો આવશે? Public. Okay. Next 40 નંબરનો ક્વેશ્ચન. જાવામાં કયા એક્સેસ મોડિફાયરને બીજા સ્તરનો એક્સેસ કહેવામાં આવે છે? બીજા સ્તરનું. આ સવાલ બોર્ડમાં પૂછાયો. વિચ એક્સેસ મોડિફાયર ઇન જાવા ઇઝ કોલ્ડ સેકન્ડ લેવલ એક્સેસ? બીજા સ્તરનો એક્સેસ મોડિફાયર કયો કહેવામાં આવશે? પેકેજ. કયો આવશે? પેકેજ. 41 જાવામાં નીચેનામાંથી કયા એક્સેસ મોડિફાયરનું કોઈ નિશ્ચિત નામ નથી, એનું પરફેક્ટ નેમ નથી? જ્યારે કોઈ એક્સેસ મોડિફાયર વાપરવામાં ન આવે ત્યારે કયો મોડિફાયર વપરાય છે? પેકેજ. એટલે એનું કોઈ નામ જ નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ એક્સેસ મોડિફાયર ડઝ નોટ હેવ અ ફિક્સ નેમ ઇન જાવા? દેટ ઇઝ કોલ્ડ પેકેજ. ઓકે. 42 નીચેનામાંથી કયા એક્સેસ મોડિફાયરનો વિસ્તાર પબ્લિક ચલ કરતાં ઓછો છે? વિચ ઓફ ધ ફોલોઈંગ એક્સેસ મોડિફાયર હેઝ લેસ એરિયા દેન અ પબ્લિક વેરિયેબલ? કયો આવશે? 42માં આન્સર શું આવશે? પેકેજ. ઓકે. નેક્સ્ટ 43 જાવામાં કયા એક્સેસ મોડિફાયરમાં ચલ કે મેથડને કોઈ પણ જગ્યાએ એક્સેસ કરી શકાય છે? ઇન વિચ એક્સેસ મોડિફાયર કેન ધ વેરિયેબલ ઓર મેથડ બી એક્સેસ ફ્રોમ એનીવેર ઇન જાવા? દેટ ઇઝ કોલ્ડ પેકેજ. કયો આવશે? પેકેજ. ઓકે. 44
મારી મિસ્ટેક થાય છે. એક્સેસ ચાલ કે મેથડમાં કોઈ પણ જગ્યાએ એક્સેસ કરી શકાય તો પબ્લિક આવશે. આ ખોટું છે, પબ્લિક આવશે. કેમાં આવશે? 43માં પબ્લિક આવશે. ઓકે. 44 જાવામાં નીચેનામાંથી જો ફ્રેન્ડ તરીકે શબ્દ આવે ને, ફ્રેન્ડ શબ્દ આવે એટલે તમારે કમ્પ્લીટલી યાદ રાખી લેવાનું પ્રોટેક્ટેડ. ફ્રેન્ડ તરીકે શબ્દ આવે એટલે તમારે ફિક્સ વાંચી જ લેવાનું. કયું? પ્રોટેક્ટેડ. બરાબર છે. પછી 45 કયું ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન આપે છે? તો પ્રાઇવેટ. કયું ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન આપે છે? તો પ્રાઇવેટ. 46 કોની દ્રશ્યતા ઓછી છે? વિચ એક્સેસ મોડિફાયર હેઝ ધ લીસ્ટ વિઝિબિલિટી ઇન જાવા? તો કયો આવશે? પ્રાઇવેટ. ઓછી દ્રશ્યતા પૂરી પાડે કયો આવશે? પ્રાઇવેટ. ઓકે. 47 ડેટા ઇનકેપ્સ્યુલેશન જેવું કાર્ય કરે છે. ડેટા ઇનકેપ્સ્યુલેશન આવે ને, એનકેપ્સ્યુલેશન. ઓકે. તો એનકેપ્સ્યુલેશન આવે એટલે તમારે યાદ રાખવાનું શું? પ્રાઇવેટ. ફરી કરું છું, એનકેપ્સ્યુલેશન આવે તો શું રાખવાનું? પ્રાઇવેટ. અને ઇનહેરિટન્સ આવે તો શું રાખવાનું? પ્રોટેક્ટેડ. ઇનકેપ્સ્યુલેશન આવે તો યાદ રાખવાનું પ્રાઇવેટ, અને ઇનહેરિટન્સ આવે તો યાદ રાખવાનું પ્રોટેક્ટેડ. ઓકે. એટલે ઇનકેપ્સ્યુલેશન જેવું કામ કરે તો કોણ આવશે? પ્રાઇવેટ. ઓકે. 48 જાવા પ્રોગ્રામમાં જો કોઈ પણ એક્સેસ મોડિફાયર વાપરેલો ન હોય તો તેની વિઝિબિલિટી કઈ ધારવામાં આવે છે? જ્યારે કોઈ વપરાયું ન હોય ત્યારે બાય ડિફોલ્ટ કયો આવશે? પેકેજ. કયો આવશે? પેકેજ. 49 જાવામાં એક્સેસર મેથડ, જો એક્સેસર એટલે કે ડેટામાં ફેરફાર, ઉપયોગ, ડેટાનો ઉપયોગ મીન્સ કે એક્સેસર, ડેટામાં ફેરફાર મીન્સ કે મ્યુટેટર. એક્સેસર માટે કયો કીવર્ડ વપરાશે? ગેટ. મ્યુટેટર માટે કયો કીવર્ડ વપરાશે? સેટ. જેથી એક્સેસરને કઈ મેથડ કહેવામાં આવશે? ગેટર. અને મ્યુટેટરને કઈ મેથડ કહેવામાં આવશે? સેટર. ક્લિયર? તો જાવામાં એક્સેસ મેથડ કયા નામથી ઓળખાય છે? તો કયા નામથી ઓળખાશે? ગેટર. કયા નામથી ઓળખાશે? ગેટર. ઓકે. મ્યુટેટર મેથડ કયા નામથી ઓળખાય છે? મ્યુટેટર મેથડ કયા નામથી ઓળખાય છે? તો સેટર. કયા નામથી ઓળખાશે? સેટર. ક્લિયર? એના પછી 51 જાવા પ્રોગ્રામમાં લેન્થ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ એક્સેસ મેથડ ફોર અ વેરિયેબલ કોલ લેન્થ ઇન અ જાવા પ્રોગ્રામ? જાવા પ્રોગ્રામમાં લેન્થ નામના ચલ માટે એક્સેસ મેથડ કઈ છે? ગેટ લેન્થ. એક્સેસર આવે એટલે ગેટ લેન્થ. કયો હશે? ડી. કયો હશે? ડી. ગેટ લેન્થ. ઓકે. 52 મ્યુટેટર મેથડ આવ્યું છે, યાદ રાખો. મ્યુટેટર માટે કયો શબ્દ આવશે? સેટ. તો કયો હશે? સેટ લેન્થ. કયો હશે? સેટ લેન્થ. 53 એક સમાન નામ ધરાવતી પણ અલગ અલગ પેરામીટર સાથે એક કરતાં વધારે મેથડનો ઉપયોગ કરેલો તેને શું કહેવામાં આવશે? Who among the following refers to more than one method with the same name but with different parameter? એને શું કહેવામાં આવશે? ઓવરલોડેડ મેથડ્સ. ઓવરલોડેડ મેથડ્સ. નીચેનામાંથી કયો વિકલ્પ જાવામાં ઇનહેરિટન્સનો ઉપયોગ કરે છે? Which of the following option demonstrates in use the inheritance? કયો આવશે? હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્યો સાથે નવો ક્લાસ બનાવવાની અને હયાત ક્લાસને ફરીથી ઉપયોગમાં લેવાની સગવડ આપે. એટલે એ અને બી બંને. ઓકે. હવે આવે છે 55 ઇનહેરિટન્સ આવે એટલે શું રાખવાનું? ઇઝ અ. ઇનહેરિટન્સ આવે એટલે શું રાખવાનું? ઇઝ અ. અને કમ્પોઝિશન આવે તો શું રાખવાનું? હેઝ અ. ઇનહેરિટન્સ આવે તો શું રાખવાનું? ઇઝ અ.
કમ્પોઝિશન આવે તો શું લખવાનું? હેઝ અ. જાવામાં ઇનહેરિટન્સના બધા જ ગુણધર્મો કયા ક્લાસમાં રાખવામાં આવે છે? તો કયા ક્લાસમાં રાખવામાં આવે છે? સુપર ક્લાસમાં. ઇન વિચ ક્લાસ આર all the properties of inheritance kept in Java super class. Okay. 57. જાવામાં ઇનહેરિટન્સ નીચેનામાંથી કયો ક્લાસ સુપર ક્લાસમાં બધા જ ઇન્સ્ટન્સ વેરિયેબલ અને મેથડ વારસામાં મેળવે છે? કયો ક્લાસ? સબ ક્લાસ. કયો ક્લાસ આવશે? સબ ક્લાસ. 58. સબ ક્લાસ, આ સવાલ બોર્ડમાં બહુ પૂછાયો છે. સબ ક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં કયો ચાવીરૂપ શબ્દ વપરાય છે? એક્સટેન્સ. કયો શબ્દ વપરાય છે? એક્સટેન્સ. ઓકે. અને છેલ્લો ક્વેશ્ચન છે 59 બે ક્વેશ્ચન લઈ લઈએ. જાવામાં સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરને બોલાવવા સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં કયો ચાવીરૂપ શબ્દ વપરાય છે? સુપર. કયો કી વપરાય છે? સુપર. અને 60 લાસ્ટ ક્વેશ્ચન. Which of the following keywords refers to superclass constructor in a subclass constructor? કયો આવશે? 60માં સુપર. ઓકે. આ સિવાય પણ હજી પણ 8મા પાઠમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ લાગે તો આ વિડીયોને 2-3 વખત જોજો. કંઈ પણ ડાઉટ્સ હોય તો મને પૂછી શકો છો. હવે 9મો પાઠ આપણે લાઈવ સેશનમાં જ જઈશું, પણ 8મા પાઠને 2-3 વખત રિવાઇન્ડ કરજો. તે છતાં બી આપણે એમના MCQ સોલ્વ કરીશું એટલે તમારા મગજમાં કમ્પ્લીટ બેસી જશે. ઓકે. બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બાય બાય.